આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોધરા નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રમાં ઝડપાયેલા 4 આરોપીઓને ગોધરા કોર્ટમાં પોલીસ કસ્ટડી મામલે વધુ માહિતી સામે આવી રહી છે। અરજી કરવામાં આવી છે। કસ્ટડી અરજી મામલે સરકારી વકીલનું નિવેદન પણ સામે આવ્યું છે। અત્યાર સુધીમાં સીબીઆઈ દ્વારા જે તપાસ કરવામાં આવી અને વિદ્યાર્થીઓ અને તેમના વાલીની સાથે આ કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે। તેના આધારે જ તપાસમાં અન્ય આરોપીના નામ સામે આવી શકે તેવી શક્યતાઓ પણ છે, જેને લઈને 4 આરોપીઓને કસ્ટડી સીબીઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે। વિભોર આનંદ અને તુષાર ભટ્ટના વકીલ દ્વારા પણ સીબીઆઈને કસ્ટડીમાં આપવામાં આવે તેવી કોર્ટમાં જાણવા મળ્યું છે અને તેને આધારે જ સરકારી વકીલ દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે। હાલ ગોધરા કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી પોલીસ કસ્ટડીની અરજીની સુનાવણી આવતીકાલ સુધી મુલતવી રાખી છે। આ અંતર્ગત અમારા રિપોર્ટર એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટર આમિર ભગત પણ વિશેષ માહિતી આપી રહ્યા છે। बहुचर्चित नीट परीक्षा कौभांडને લઈ સીબીઆઈની તપાસનો આજે 5મો દિવસ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નીટ પરીક્ષા કૌભાંડને લઈ સમગ્ર મામલાની ફરિયાદ જે છે ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી। ફરિયાદ નોંધાયા બાદ પંચમહાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાને લઈ 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કર્યા બાદ આ સમગ્ર જે મામલો છે તપાસ જે છે ગોધરાના બી ડિવિઝન ગોધરા ડીવાયએસપી એનવી પટેલ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ સમગ્ર જે તપાસ છે સીબીઆઈને સોંપવાનો નિર્ણય જે છે રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો। નિર્ણય લીધા બાદ સોમવારે સીબીઆઈની ટીમ જે છે ગોધરાના સર્કિટ હાઉસ ખાતે પહોંચી હતી। ત્યારબાદ પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જે છે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા। આ સમગ્ર મામલાને લઈ સીબીઆઈની ટીમ દ્વારા પંચમહાલ પોલીસ પાસે એક બેઠક યોજી હતી। બેઠક દરમિયાન આ સમગ્ર તપાસને લઈ 6 ફાઇલો, 1000 પેજના ડોક્યુમેન્ટ એ તમામ જે છે એ સીબીઆઈની ટીમે પંચમહાલ પોલીસ પાસેથી મેળવ્યું હતું। ત્યારબાદ સીબીઆઈની ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ આગળ વધારી હતી। સીબીઆઈની ટીમ દ્વારા જે જગ્યા ઉપર પરીક્ષા યોજાઈ હતી જગજલારામ સ્કૂલ ખાતે તે જગ્યાની પણ મુલાકાત લેવામાં આવી હતી। સાથે સાથે ગતરોજ સીબીઆઈની ટીમ દ્વારા પરીક્ષાર્થી જે સ્ટુડન્ટ્સ છે અને તેમના વાલીઓ છે તેમનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું। સાથે સાથે જય જલારામ સ્કૂલના જે સંચાલક તેઓની પણ પૂછપરછ સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર મામલાને લઈ સીબીઆઈની ટીમ દ્વારા 5 આરોપી પૈકી 4 આરોપીઓના રિમાન્ડની જે અરજી છે ગોધરા સેશન કોર્ટમાં મૂકવામાં આવી હતી। ત્યારબાદ આજરોજ જે 4 આરોપીઓ જે છે એ કોર્ટમાં રજૂ કર્યા હતા। જે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે છે સીકે ચૌહાણ તેઓની કોર્ટમાં જે બંને પક્ષના જે વકીલ છે તેઓની દલીલો ચાલી હતી। દલીલોના અંતે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। તેઓની દલીલો સાંભળવામાં આવી અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે આ જે સમગ્ર સુનાવણી જે છે એ આરોપીઓને રિમાન્ડ મંજૂર કરવા કે નહીં એ તમામ સુનાવણી જે છે આવતીકાલે બપોર સુધીમાં હાથ ધરવામાં આવશે। જી।